ની પોલી કેબમાંથી કેબલ અને એમસીબીની ચોરી કરતા 3 ઝડપાયા. આસિસ્ટન્ટ મેનેજરે પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા 3ની પોલીસે કરી ધરપકડ. પારડી કલસર ખાતે આવેલ પોલીકેબ કંપનીમાં કામ કરતા 3 મજૂરો કંપનીમાંથી સામાનની ચોરી કરી લઈ જતા સિક્યુરિટી ગાર્ડના હાથે ઝડપાયા છે. કંપનીના આસિસ્ટન્ટ મેનેજરે પારડી પોલીસમાં ફરિયાદ નોંધાવતા ફરિયાદ આધારે પોલીસે ત્રણેયની ધરપકડ કરી છે. વલસાડ જિલ્લાના પારડી તાલુકાના કલસર ગામે આવેલી પોલીકેબ કંપનીમાં કેબલ વાયર બને છે, જે કંપનીમાં અંદાજે 400 મજૂરો કામ કરે છે. ત્યારે કંપનીમાં રવિવારે ગેટ ઉપર ફરજ બજાવતો સિક્યુરિટી ગાર્ડ રાજકિશોર મરાડી કંપની બહાર જતા માણસોનું ચેકિંગ કરી રહ્યો હતો. આ દરમિયાન રવિદાસ જહીરામ પવાર, રસીલાલ તુકારામ પવાર અને ઈશ્વર તુલસીરામ ગાવિત ત્રણેય, જેઓ હાલ કલસર પોલીકેબ કંપનીના રહેવાસી છે અને મૂળ નાસિક મહારાષ્ટ્રના રહેવાસી છે, એમના બેગમાંથી કેબલ અને એમબીસી તેમજ ડોમેસ્ટિક સોકેટ જેની કિંમત રૂપિયા 9,014 મળી આવ્યા હતા. કંપનીમાંથી ચોરીને બહાર લઈ જતા